श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में अब वार्ता क्रमांक 35। अब श्री गोसाई जी को सेवक एक सनोडिया ब्राह्मण व्रज में रहतो ताकि वार्ता को भाव कहत है। श्री गोकुलनाथजी वार्ता प्रसंग एकનું દર્શન કરાવે છે। એમાં આ એક જ એવો વાર્તા પ્રસંગ છે આ 252 વૈષ્ણવોની અંદર, અને 84માં પણ અલગ જ છે સાવ, કે જેમાં ભાવ પ્રકાશ એ શ્રી ગોકુલનાથજી આપ સ્વયં કરશે। બાકી બધામાં ભાવ પ્રકાશ કોણે કર્યો છે? શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ, અને આપ જ છે, વલ્લભ જ છે, ત્રણે ત્રણ સ્વરૂપ પણ આમાં। અને હવે આ પ્રસંગમાં સો વહ સનોડિયા બ્રાહ્મણ आई श्री गोसाई जी सो विनंती करी कहो, जो महाराज मुको कृपा करी नाम दीजिए। એટલે આ એક પ્રમાણ છે કે દૈવી જીવ સિવાય બ્રહ્મ સંબંધ માટે એ વિનંતી ના કરી શકે। એટલે બ્રહ્મ સંબંધ આમાં તો ખાલી નામ જ સાંભળશે, બ્રહ્મ સંબંધ પછી થશે એનો, જ્યારે એક વખત એનું શરીર પડી જશે પછી। પણ કહેવાનો મતલબ નામ પામવા માટે પણ વિનંતી કરી છે અત્યારે, પણ એ દૈવી જીવ જાણીને શ્રી ગુસાઈજીએ એને નામ સંભળાવ્યું છે। એટલે નામ સાંભળવા આવે એમાં ખાસ બ્રહ્મ સંબંધ માટે આવે તો માની લેવું કે લીલાનો જીવ છે। सो वह सनोडिया ब्राह्मण आई श्री गोसाई जी सो विनंती करी कहो, जो महाराज मोको कृपा करी नाम दीजिए। तब श्री गोसाई जी कृपा करी वा ब्राह्मण को नाम सुनाए। ता ब्राह्मण के एक बहिन हती, सो वह ब्राह्मण अपनी बहिन के घर गयो। तब याको बहुत आदर करी के बहिन ने अपने घर में राख्यो। सगी बहन छे एना घरे गयो। ए नाम पाम्या पछी, वैष्णव थया पछी, कंठी धारण कर्या पछी, अने बेने पोतानो भाई आवेलो जाणी ए बेन छे शुद्ध जीव छे पण दैवी नथी, એટલે એને કંઈક નામ પામી નથી પણ શુદ્ધ જીવ છે। એટલે જે વૈષ્ણવ ન હોય પણ શુદ્ધ હોય, એટલે ભલે લીલામાં અંગીકાર ન થાય ગોલોકમાં નિત્ય લીલામાં, પણ અહીંયા જે ભૂતલ ઉપર આ ભગવાન જે નારાયણ વિષ્ણુ જેમનો આ લોક છે, મર્યાદા માર્ગીય ભક્તો જેમના ચરણોને ભજે છે એમની કૃપા પણ થાય। અને જેવી રીતે શ્રી ગુસાઈજી આ પસારવામાં હતા અને પેલો નેપાલી આવ્યો અને એને પણ શ્રી ગુસાઈજીએ શુદ્ધ જીવ જાણી અને આપની પ્રસાદી વિશે કંઈક ચિહ્ન માગ્યું તો આપે કંઈક સોપારી ધરી હતી જે માથામાં રાખી શકે। એટલે શુદ્ધ જીવો પણ છે ભૂતલ પર જેમનું ચિત્ત નારાયણમાં હોય। એટલે આ બહેન જે છે શુદ્ધ છે અને આ તો વૈષ્ણવ થઈને આવ્યો છે બહેનના ઘરમાં હવે, એટલે એને આદર કરીને બહેને પોતાના ઘરમાં રાખ્યો। सो बहिन के द्रव्य बहुत संपत्ति देखी। હવે બહેને ભોળા ભાવે એની સામે જે કબાટ ખોલ્યું હશે એમાં હીરા, માણેક, મોતી અને સુવર્ણની લગડીઓ, ગિન્નીઓ એ બધી ખૂબ જોઈ। એટલે એને અથવા તો બતાવી હશે ક્યાં તો એણે જોઈ હશે, આ ખોલ્યું હશે ત્યારે, કારણ કે ઘણા દિવસ રહ્યો ને એટલે એને આ જોવા મળી ગયું। सो द्रव्य संपत्ति देखी के वह ब्राह्मण ने बहिन को जहर दे के मारी। सगी बहनने ઝેર આપી દીધું ખાવા પીવામાં, એટલે એ મૃત્યુ પામી। તો આ એનું કંઈક પ્રારબ્ધનું બી કર્મ હોય કે જે એનું તો ભોગવાઈ ગયું, પણ જે વૈષ્ણવ થઈને સેવક થયા પછી, કંઠી ધારણ કર્યા પછી જો એ કોઈ પાપ કર્મ કરે છે તો પછી જેમ કહેવાય છે ને કે તીર્થભૂમિ ઉપર જાઓ તો લાભ જ લાભ છે।
કેમ કે તીર્થભૂમિ પ્રભાવ જ એવો હોય કે એ જીવનું કલ્યાણ કરે. મર્યાદા માર્ગીય રીતિથી કહું છું અત્યારે. પણ જો એ જ તીર્થભૂમિ ઉપર એ સત્કર્મ ન કરે, સ્મરણ ન કરે, કંઈ પરિક્રમા ન કરે, પરંતુ ત્યાં જઈને જો પાપ કર્મ કરે તો એ પાપ કર્મ તીર્થભૂમિ પર જે ફળ આપે એ પાછું અધિક આપે. પોતાના ઘરમાં કર્યું હોય તો એ ફળ મળે, એના કરતાં અહીંયા વધારે અઘોર પાપ કર્મ ગણાય. એટલે કે વજ્ર લેપ એવો શબ્દ વાપરવામાં આવે છે કે તીર્થભૂમિમાં કરેલું પાપ એ વજ્ર લેપ થાય, એટલે કે કોઈ કાળે ભૂસાય નહીં અને એનો ભોગવટો પણ બહુ લાંબો ચાલે અને અતિશય ભયંકર હોય. એટલે કે એને એમાંથી છુટકારો થવો પણ એટલો સહેલું ના હોય. બસ એ જ વાત હવે આવે છે પુષ્ટિ માર્ગમાં જેમને પણ કંઠી ધારણ કરી છે વલ્લભકુલથી શરણે આવીને, પછી જો હવે પાપ કરે છે તો પછી એ પાપ એ આ પેલી કહેવત છે ને, જે પહેલાં એકવાર કહેવતનો ઉપયોગ કર્યો હતો, આ ફરી વાર કરું છું કે પુષ્ટિ માર્ગમાં બ્રહ્મસંબંધ કે સેવક થઈને પછી એમ માની લે કે હવે અમે તો સેવક થઈ ગયા એટલે અમારા માથે હવે કોઈ પાપ ના ચડે, એમ કરી ઉચ્છૃંખલ થઈ અને એ પાપ કર્મ કરવા લાગી જાય. તો એ કહેવત અહીંયા લાગુ પડે કે આ પુષ્ટિ માર્ગ એટલે બોડી બામણીનું ખેતર નથી. હવે આ બોડી બામણીનું ખેતર એ શબ્દ ક્યાંથી, વાક્ય ક્યાંથી આવ્યું એ તો હું પૂરેપૂરું તો હું પણ નથી જાણતો, પણ એટલી ખબર છે કે જે તે આવીને જેવું તેવું ચરી જાય એવું ખેતર એને બોડી બામણીનું ખેતર કહેવાતું હશે. એવી રીતે એને યથાર્થ સમજવું હોય અનુરૂપ કે કયા સંદર્ભમાં શું કહેવા માગે છે આ કહેવત, તો એવું કહી શકાય કે આ પુષ્ટિ માર્ગ જે છે એ કૃપા માર્ગ તો છે જ, પણ કૃપા માર્ગનો અર્થ એવો નહીં કે તમે પુષ્ટિ માર્ગમાં આવ્યા પછી યથેચ્છ ઉચ્છૃંખલ વર્તન કરી શકો છો, એવું નથી. એ રીતે આ અર્થ થાય કે એ તો ભોગવવું જ પડે, એમાં પછી કોઈનું ચાલે નહીં. એટલા માટે મહાપ્રભુજીએ આપે સિદ્ધાંતો જે રચ્યા છે પુષ્ટિ માર્ગ માટે, એ સિદ્ધાંતો રચવાનું કારણ તો આ જ છે કે જીવથી ભલે કોઈ સારું કામ ના થાય પણ કોઈ પાપ તો ના જ થવું જોઈએ, જેથી કરીને પાછળથી પછી એ દુઃખ ભોગવવાનું આવે. એટલે એ જ વાત પછી આપે શ્રી ગોકુલનાથજીથી પ્રગટ કરાવડાવી છે અને એ જ વાત પછી શ્રી હરિરાયજી મહાપ્રભુજીથી આપ જ 3 સ્વરૂપે પ્રગટ થઈ અને એક પાળ બાંધી છે અને એ પાળ તોડે છે તો પછી ભોગવવું પડે છે, એમાં કોઈ નથી બચતું. તો આ જીવને તો એમ જ હશે ને કે હું તો શ્રી ગોસાઈજીથી સેવક થઈને આવ્યો છું અને અત્યારે હવે મારી બહેનને મારી નાખી છે અને આ બધું દ્રવ્ય લઈને હું જઈશ તો મારું કોઈ શું બગાડી લેવાનું. તો જુઓ, જે દ્રવ્ય સંપત્તિ દેખી કે વહ બ્રાહ્મણ ને બહિન કો જहर दे के मारी गहना द्रव्य सब ले आयो, पाछे सवेरे घर के लोगन वाको संस्कार कियो. હવે જો આ પાપનું દ્રવ્ય છે અને યોગાનુયોગ આજે પણ હરિરાયજી મહાપ્રભુજી રચિત શિક્ષાપત્ર 17માં બીજો શ્લોકમાં આ જ વાત દ્રવ્યને અનુલક્ષીને શ્રી સુબોધિનીજીનો શ્લોક મહાપ્રભુજીનો અહીંયા મૂક્યો છે શ્રી ગોપેશ્વરજી પ્રભુએ. એ કયો શ્લોક છે? અચૌર્યાણામ પાપાનામ, અચૌર્યાણામ પાપાનામ. આ શ્લોક છે, એનો અર્થ કયો છે શ્રી ગોપેશ્વરજી પ્રભુએ કે જે દ્રવ્ય ચોરી કરીને આણેલું ન હોય અને જે દ્રવ્ય પાપીઓનું ન હોય તે જ દ્રવ્યનો અંગીકાર પ્રભુ કરે છે. હવે આણે તો ચોરી કરી છે તો કરી છે, પણ બહેનને મારી પણ નાખી છે, એટલે આ દ્રવ્ય તો પ્રભુ કેવી રીતે અંગીકાર કરે અને એ વૈષ્ણવને પણ કેવી રીતે ભોગવવા દે. પુષ્ટિ માર્ગ કૃપા માર્ગ છે એ 100% સાચું છે, આવો માર્ગ થયો નથી, થવાનો નથી. અબ જો ભઈ સો કબ ન ભઈ, પણ પાપ કરે છે તો પછી એમાં પણ ફળ બી એવું જ મળે છે. અબ જો ભઈ સો કબ ન ભઈ. જેમ એક પ્રસંગ આવશે 252માં કે જે પોતાની દીકરીનું ધન, દીકરીને લગ્ન થયા પછી એનો પતિ મરી જાય એવું ઈચ્છ્યું અને પછી એ ધન જે બચ્યું પતિ મર્યા પછીનું એ પોતે રાખી લીધું, પાછું ના આપ્યું એના મા બાપને. લગ્ન તો થયા ને વળાઈ પણ નથી ને ધન રાખી લીધું અને એ ધનથી પછી ઠાકોરજીને ભોગનો મનોરથ કર્યો, બધા વૈષ્ણવોને તેડ્યા. એમાં સાધારણ વૈષ્ણવ તો લઈને ઊભો થઈ ગયો, પણ જે તાદર્શી વૈષ્ણવ હતો એને તો એ પ્રસાદમાં પણ કીડા ખદબદતા દેખાયા
લોહી પરુ માંસ. અને ઠાકોરજીનું જે દર્શન કરવા ગયો, પહેલાં તો દર્શન કરવા ગયો ઠાકોરજીના. આપણે તો મનોરથ હોય એટલે ઠાકોરજીની સન્મુખ થાય ને. પહેલાં કોઈના પણ ઘરે મનોરથ હોય તો પહેલાં ઠાકોરજીની સન્મુખ થાય, અને એ પછી ઠાકોરજીના દર્શન કર્યા તો એમાં ઠાકોરજીને અપ્રસન્ન જોયા, ખૂબ ક્રોધમાં જોયા. એટલે આને તો હૃદયમાં ખૂબ કંપન થયું, અને જ્યાં એ બેઠો લેવા ત્યારે એને આ બધું દેખાયું. પેલાને ન દેખાયું, બાજુમાં સાધારણ વૈષ્ણવને. એટલે એણે તો લેવા માંડ્યો, પણ આણે કીધું કે અહીંથી ઊભો થા, આપણો ધર્મ જતો રહેશે. પણ એ પેલો ઊભો ના થયો, કારણ કે એને એમાં તો કે આવા મેવા પકવાન મને ક્યાં મળવાના. એટલે હું તો એમ જ કહું, પુષ્ટિ માર્ગમાં તો બને ત્યાં સુધી ટાળવું, બે હાથ જોડવા. બહુ નજીકનું હોય ને જાણતા હોઈએ આપણે કે ના આ જીવનું જે દ્રવ્ય છે શુદ્ધ છે તો જ જવું. પણ બધા મોટા મોટા શેઠ હોય, આપણને ખબર ના હોય કે એણે કેટલા કાળા ધોળા કરીને કેટલા લોકોના નિશાસા લઈને આ બધું કરી રહ્યો, જેવી ખબર ન હોય તો ન જવું. બે હાથ જોડીને કહેવું કે આવીશું, પણ જવું નહીં. તો આ પરિસ્થિતિ ઊભી થાય છે. શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું જે હરિરાજજીના શિક્ષાપત્રમાં આજે આ શ્લોક આવશે ત્યારે એ વસ્તુ વિસ્તારથી લઈશું. અત્યારે તો આજે ગહના દ્રવ્ય લે આયો, પાછે સવેરે ઘર કે લોગન વાકો સંસ્કાર કિયો. હવે જુઓ, એ ઘરમાં રહેતો હતો એનો ભાઈ, અને એ જતો રહ્યો, અને પછી આ મરેલી પડેલી જોઈ અને ઝેરને કારણે જે એના લક્ષણો હોય એ પ્રગટ થયા કે મોઢામાંથી ફીણ નીકળી જવું વગેરે. એટલે એ લોકોને તો ખબર પડી ગઈ. લખ્યું છે અહીંયા કે બીજા દિવસે સવારે એ લોકોએ અગ્નિ સંસ્કાર કર્યા એ બહેનના, એટલે કે એમની વહુના, એમના ઘરની વહુના, અને જાણ્યું જાણે જો ભાઈ મારી ગયો છે. એટલે એનો જે બનેવી હતો, એના જે બહેનના દીકરા હતા અને એ બહેનના સાસુ સસરા જે હતા એ બધાને ખબર પડી ગઈ કે આ તો આનો ભાઈ એને મારીને જતો રહ્યો. પણ જો માણસ ભલા હોય ભલા જ હોય છે અને બુરા એ બુરા જ હોય છે. ભલે મનુષ્ય હતે, આ લોકો બધા સારા માણસો હતા, આના બનેવી, એના સાસુ સસરા એ બધા ભલે મનુષ્ય હતે, તાસો યહ બાત પ્રગટ નાહી કરે. એટલે એના માટે, કારણ કે આ વાત તો છેવટે થઈ ગઈ છે, હવે મરી ગઈ છે, જીવતી પાછી થવાની નથી. ભલા માણસો શું વિચારે એ આ વાત છે. અને હવે મારે હાકીમને ફરિયાદ કરું અને આખી દુનિયામાં અમારા સમાજમાં પણ આ વાત ફેલાય એનો કોઈ અર્થ જ નથી, એવો ભાવ રાખ્યો. હવે આની જો સ્થિતિ શું થઈ આ બાજુ, સો કછુક દિન પાછે વા બ્રાહ્મણ કી દેહ છૂટી. બસ આ યાદ રાખવાનું છે બધાય વૈષ્ણવોએ કે ભ્રમ સંબંધ થઈ ગયો છે એટલે શું આપણને એક લાયસન્સ મળી ગયું કે આપણે પાપ કરીશું તો પણ આપણને નહીં ભોગવવું પડે. આ એક ગેરસમજ હોય તો એ કાઢી નાખવા માટેનું આ દ્રષ્ટાંત છે, આ પ્રમાણ છે. દ્રષ્ટાંત નથી શબ્દ વાપરતો કે કછુક દિન બાદ પાછે વા બ્રાહ્મણ કી દેહ છૂટી, એટલે થોડાક દિવસોમાં જ એનું શરીર છૂટ્યું, એટલે એને અકાળે મૃત્યુ આવી ગયું. તબ વિષધર સર્પ ભયો. હવે મર્યા પછી હવે એની આંખ ખુલી હશે તો એ શરીર ઉપર શરીર રગડીને ચાલવાવાળા યોનિમાં એ પુરાયો. હવે જુઓ આ દુઃખ કેમ બધા વજ્રલેપ શા માટે કહ્યું છે. હવે એ જે શરીરમાં પુરાયો છે એ સર્પનું શરીર છે. હવે જો આ કર્મને આધીન જો વૈષ્ણવ ન થયો હોત, શ્રી ગુસાઈજીથી આવીને નામ પામ્યા વગર જો સર્પ થયો હોત તો એની ઉપર વજ્રલેપ પાપનું ભારણ ના આવત. એટલે હું શું કહેવા માગું છું કે જો એને સેવક ન થયો હોત તો આવી સ્થિતિમાં દુઃખ ના થાત. તો એનું પ્રશ્ન થાય કે કેમ દુઃખ ના થાત? દુઃખ તો થાય જ ને. તો કે ના, જેને સેવક એટલે કે કોઈ ધર્મમાં કોઈ આચાર્યની કૃપાથી ધર્મ માર્ગમાં જવા માટેનો સંકલ્પ કરવો એટલે સેવક થવું કહેવાય. હવે એમાં એવો સંકલ્પ જો ન કર્યો હોય અને જો પાપ કરે છે તો એ સાધારણ શ્રેણીમાં આવે છે, એ અસાધારણ શ્રેણીમાં નથી આવતું. અને સાધારણ શ્રેણીમાં જ્યારે કોઈ પાપ કરે છે અને મરે છે અને સર્પ યોનિ મળે છે તો એની પર એક વિશેષ કૃપા થાય છે પ્રભુની કે એને પૂર્વજન્મનું સ્મરણ નથી રહેતું. એટલે એને તે યોનિમાં પણ આનંદનો અનુભવ થવા લાગે છે. એને ત્યાં પણ સંસાર થાય છે, ત્યાં પણ સાપણ કે નાગણ મળે છે, ત્યાં પણ એને સાપોલિયા બચ્ચા થાય છે, ત્યાં પણ એને જીવન જીવવાનો આનંદ શરૂ થઈ જાય છે. આવો પ્રસંગ છે, એવું તે વખતે લઈશ જ્યારે પેલા શેઠનો પ્રસંગ આવશે, ચારેક યોનિમાં ફરશે એ શેઠ
તે વખતે લઈશ કે એક વખત શરીર છૂટ્યા પછી બીજી યોનિમાં જાય છે તો એને ત્યાં પણ સુખનો અનુભવ થવા લાગે છે. પણ અહીંયા જુદી વાત છે. અહીંયા તો આ શ્રી ગુસાઈજીથી સેવક થયો છે, પછી પોતાની બહેન સગી બહેનને મારી નાખી છે. હવે જો એ સર્પ યોનિમાં આવ્યો છે તો એની સ્થિતિ કેવી થઈ ગઈ? તબ વિષ દર સર્પ ભયો सो मथुरा के और गोकुल के बीच में मई घाट के ऊपर रहे. જે વ્રજમાં ગયા હશે ને બહુ રહ્યા હશે ને ફર્યા હશે એમને ખબર હશે કે મઈ ઘાટ છે, ત્યાં ગોકુલ અને મથુરાની માર્ગની વચ્ચે આવે છે આ ઘાટ. ત્યાં આ સર્પ રહેવા લાગ્યો. સો આવતે જાવતે મનુષ્ય કો દેખી કે વહ સર્પ દોરે. હવે જે સર્પનો સ્વભાવ છે એ ક્રોધી હોય છે ને વારે વારે ફૂંફાડા બહુ મારે. આપણે પ્રસંગ આવે છે ને કે ઠાકોરજીએ કાળી નાગને નાથ્યો તો એને તો કેટલી બધી ફણા હતી, 1000 ફણા હતી કે 100 ફણા હતી, પણ ફૂફાડા બહુ મારે એટલે એનો સ્વભાવ પ્રગટ થયો. તબ માર્ગ છૂટી ગયો એટલે હવે એ માર્ગ ઉપર જવા આવવાનું બધાએ છોડી દીધું. મથુરાથી ગોકુલ જવા માટે જ્યાં વચ્ચે મહી ઘાટવાળો માર્ગ આવે છે એ બધાએ છોડી દીધો. એટલું બધું એણે પોતાનું ડર ઉત્પન્ન કરી દીધો. સો શ્રી ગુસાઈજી મથુરાજી પધારે. तब मई के घाट ऊपर जहाँ वह सर्प को बीलो હતો तहाँ ही श्री गुसाई जी ने डेरा किए. બરાબર એ જ જગ્યાએ કે જ્યાં આ સર્પના કારણે લોકોએ આ માર્ગ બંધ કરી દીધો જવા આવવા માટે. જેને તેને ફૂફાડા મારીને પાછળ એવા દોડે કે પેલો દોડી દોડીને હાંફી જાય બચારો, જિંદગીમાં નામ ના લે આ માર્ગમાં આવવાનું. એવો ભયંકર ડર ઉત્પન્ન થાય, કેમ કે સર્પ એટલે કાળનું સ્વરૂપ છે. એ ડસ મારે પછી જીવને તો મૃત્યુ નિશ્ચિત થઈ જાય. શા માટે આવે? પણ જો પોતાના જીવને શ્રી ગુસાઈજી શ્રી વલ્લભ છોડતા નથી. કે ભાઈ આ જ કૃપા માર્ગ છે, પણ ભોગવવું તો પડ્યું ને. કોઈ એમ કે ના, સુરદાસજીએ તો ગાયું છે કે ચિત્રગુપ્તને કાગજ ફાર દીએ. અરે એ તો ભ્રમ સંબંધ થયો, એની સાથે બધા કર્મો એ નાશ કરી નાખ્યો. કેમ કે મહાપ્રભુજીનું પ્રમેય બળ છે એમાં, અને શ્રી ઠાકોરજીનો બ્રહ્મસંબંધ મંત્રનો પ્રભાવ છે એટલે એ ઘટના ઘટી. એનું પ્રમાણ તો મળ્યું કે જ્યારે પેલા પરીક્ષા કરવા ખાતર બ્રહ્મસંબંધ પહેલાં જેને પાસેથી ધન રાખેલું, સરાફ હતો, પેઢી હતી, એ બ્રાહ્મણ કાશી યાત્રા કરવા જતાં વિચાર્યું ઘરમાં હશે તો હું લૂંટાઈ જઈશ, કોઈ ખાતર પાડશે તો બધું લઈ જશે. તો આ એક પ્રતિષ્ઠિત પેઢી હતી, ત્યાં આવીને એણે દ્રવ્ય જમા કરાવ્યું, કોઈ કાગળ લખાણ પટ્ટી ન કરી અને ચાલ્યો ગયો કાશીએ. હવે એ પછી અહીંયા આની હાટ એટલે કે સરાફની પેઢી પાસેથી એક વખત શ્રી ગુસાઈજી આ પસાર થઈ રહ્યા હતા. જોતાની સાથે જ દૈવી હતો એટલે આકર્ષણ થયું. એટલે પાછળ જતા સેવકોને પૂછ્યું કે આ કોણ છે? તો કહ્યું કે આ તો શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી, જે પુષ્ટિ માર્ગ મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે, વલ્લભીય માર્ગ, એમના મહાપ્રભુજીના આ આત્મજ છે. અને પુષ્ટિ માર્ગમાં આમનો એવો મહિમા છે કે જે બ્રહ્મસંબંધ એકવાર લઈ લે છે પછી એને પૂર્વજન્મના કર્મોનું ફળ ભોગવવું પડતું નથી. હવે આના મનમાં એક એવો વિચાર આવ્યો કે તો પછી પેલો જે બ્રાહ્મણ મને આપીને ગયો છે એ જન્મ મારો આ છે, હવે હું અત્યારે નવો જન્મ લઈ લઉં એટલે કે હું બ્રહ્મસંબંધ કરી લઉં એટલે મારો નવો જન્મ થઈ જશે. પછી હું એક પરીક્ષા કરીશ કે આ વાત સાચી છે તો એ નીતિવાળો, અને એને કે એવું લેવું નથી પેલા કાશીના પંડિતનું, પણ એને આવો પરીક્ષા કરવાનો ભાવ થયો. એટલે આ જે કાગજ ફાર દીએ એ જે પદ છે અને જે વાત છે, ચિત્રગુપ્તે બ્રહ્મસંબંધ થયા પછી જીવોના પૂર્વ કરેલા પાપોને ભોગવવા પડતા નથી, એ પ્રમાણ છે આ પ્રસંગમાં. એ પણ આવશે આગળ, આ 252માં જ આવશે. પણ અત્યારે એટલા માટે લઉં છું કે આ પ્રારબ્ધ કર્મ વિશે ગેરસમજ છે ઘણાને, કે બ્રહ્મસંબંધ થયો ને આપણે પાપ કરે રાખો. અરે આ ભાઈ કંઈ એવું નથી. અને પછી ખરેખર જ પેલા એ બ્રહ્મસંબંધ લીધો અને પછી પેલો કાશીથી પંડિત પાછો આવ્યો અને કહે છે કે મારું દ્રવ્ય આપો. એટલે હવે જો જવાબ શબ્દો શું વાપરે છે ધ્યાનથી સાંભળજો વૈષ્ણવો. એ હવે વૈષ્ણવ થયો, બ્રહ્મસંબંધ થયો, એનો એ વાત નથી કરી એવી કશી પેલા પંડિતને, પણ પંડિતને એમ જ કહી દીધું કે ભાઈ આ જન્મમાં તો મેં તારા કોઈ દ્રવ્યને રાખ્યું નથી, ગયા જન્મનું તું મને એમ કે આ છે તો હું આપી દઉં. એટલે પેલા કાશી પંડિતને તો કંઈ ખબર હતી નહીં કે આ શું છે લીલા, એટલે એ તો ચોંકી ગયો કે આટલા જવાબ વિશ્વાસુ પેઢી
જેમનું આટલું બધું નામ છે અને આવું કર્યું, એટલે એણે તો પછી મદદ માટે, ન્યાય માટે પોકાર કર્યો. તો ત્યાં તો નિયમ છે કે એક વખત તો બેયને સાંભળવા પડે, અને સાંભળ્યા. અને જાણે કે એ ન્યાયાધીશને પણ લાગ્યું કે ના ના, આ બ્રાહ્મણ ખોટું નથી બોલતું, શા માટે આવું ખોટું બોલે. અને આ પણ સરાફી તો બહુ જ નીતિ ઉપર પોતાનો ધંધો કરે છે, એ શા માટે આવું કરે. પણ હવે શું રસ્તો કાઢવો એ પણ મૂંઝાઈ ગયો. અને એ વખતે આ બ્રાહ્મણને જ પૂછ્યું કે તમે કહો હવે શું પરીક્ષા કરવી છે. એ વખત આવી પરીક્ષાઓ બહુ થતી, જેને કહેવાતું સતના પારખા. અત્યારે તો આવું નથી, કારણ કે આપણે તો કોન્સ્ટિટ્યુશન આવી ગયું, એટલે જે એમાં લખેલું છે એ રીતે થાય. પણ એ જમાનામાં તો બધું આવી રીતે થતું. એ બ્રાહ્મણ કે હા, એક કામ કરો, લોખંડનો એક રિંગ તપાવો, લાલ ચોળ કરી નાખો, અને એને કહો કે જો તે તું એમ કહે છે કે આ જન્મમાં તે મારું દ્રવ્ય નથી લીધું, તો એ જ વાત તું રિંગ હાથમાં પકડીને પછી બોલ. પણ કેવી રિંગ? જેને તપાવીને લાલ કરી છે. તો આને શી ખબર વિશ્વાસ બેસી ગયો હતો, કારણ કે સ્વરૂપના દર્શન કર્યા હતા વિઠ્ઠલનાથજીના, ત્યાં જ એને દ્રઢતા થઈ ગઈ હતી કે આ કોઈ સાધારણ મનુષ્ય નથી. એટલે એણે હાથમાં રિંગ લઈ લીધી, અને એવી ગરમ હતી કે એ ઠંડી થઈ ગઈ, એટલે કે પછી એ લાલ ન રહી. તો આ બધાને આશ્ચર્ય થયું અને કહ્યું કે આ તો સાચો છે, તું ખોટો છે. તો પછી હવે રાજાને એમ થયું કે તું એક કામ કર, આ રિંગ તું પકડ. હવે તો એ ઠંડી થઈ ગયેલી હતી, એમ તો લાલ નહોતી, પણ તોય એના હાથને દાઝાડી દીધું અને એણે હાથમાંથી ફેંકી દીધી એ બ્રાહ્મણે. અને હવે તો સાવ સાબિત થઈ ગયું કે આ તે આપ્યા જ નથી પૈસા, કારણ કે લખાણપટ્ટી થઈ નહોતી એટલે. અને આ વાત જ્યારે આ વૈષ્ણવે જાણી કે ખરેખર મારા બ્રહ્મસંબંધ પૂર્વેના બધા જ જે કર્મો છે એ બ્રહ્મસંબંધ થયા પછી હવે એને લાગતું વળગતું નથી, એટલે પછી એને એટલો બધો આ પુષ્ટિ માર્ગમાં વિશ્વાસ દ્રઢ થઈ ગયો. એટલા માટે જ કર્યું હતું આ, કેટલો દ્રઢ થઈ ગયો શ્રી ગુસાઈજી સ્વરૂપમાં અને બ્રહ્મસંબંધ મંત્રમાં વિશ્વાસ, કે પછી એ તો એ પેલા બ્રાહ્મણને બોલાવડાયો અને લે કે આ તારી 5,000 રૂપિયાની 5 થેલીઓ પાછી લઈ જા. ત્યારે પૂછ્યું કે આ બધું શું કર્યું. ત્યારે એ પ્રસંગ એમના આપણે વિસ્તારથી લઈશું. પણ અત્યારે વાત આ જ છે કે હવે એ જે સર્પ યોનિમાં ફસાયો છે, ત્યાં એ જે જગ્યાએ દરમાં રહેતો હતો, જહાં વા સર્પ કો બીલો હતો, તહાં ઈ શ્રી ગુસાઈજી ને ડેરા કિએ. સો ભીર દેખી કે વહ સર્પ બિલ મેં ઘસી ગયો. પણ ગુસાઈજી એકલા થોડા હોય, આપણી સાથે વ્રજવાસી, સેવક, ટહેલવા અને વૈષ્ણવો ખૂબ બધા હતા. તંબુ પણ જ્યાં ત્યાં મુકામ કરવાનો થાય ત્યાં બાંધવા માટેના ગાડા હોય, બધું ઘણું રસાલો હોય. આ ગોકુલના શ્રી ગોકુલના રાજા પણ કહેવાતા. એટલે એ બધાના ભીડના અવાજને કારણે સર્પનો તો સ્વભાવ છે કે એકલ દોકલ જુએ તો પાછો દોડે, પણ હવે આટલા બધાને જોયા એટલે દરમાં જતો રહ્યો. પરંતુ દાવ બિચારે, જો કબ કાંટું, પણ સ્વભાવ ના જાય. દૃષ્ટનો સ્વભાવ દૃષ્ટ જ રહે. લસણને તમે ગમે એટલું કેસરની ક્યારીમાં રાખી અને તમે જળ સિંચો, પણ એમાંથી લસણની દુર્ગંધ ના જાય. એમાં સર્પ હતો એટલે દરમાં જઈ અને વિચારવા લાગ્યો કે ક્યારે આ લોકોને હું દંશ મારું. એસો ક્રોધ મેં વહ સર્પ ભર્યો. તબ શ્રી ગુસાઈજી જલ મંગાઈ 10 લોટા નસો ચરણ ધોએ. જો આ શ્રી ગોકુલનાથજી દર્શન કરી શકે છે, નેત્રો બંધ કરીને. આપ માઈ ઘાટમાં શ્રી ગુસાઈજી આપ બિરાજ્યા છે. આપ સાક્ષાત પ્રભુ છે, શ્રી કૃષ્ણચંદ્ર છે. આપ જાણે છે કે અમારો જીવ જે અમારી પાસે સેવક થયો હતો, સનોડિયા બ્રાહ્મણ પેલો, હવે એ અત્યારે સર્પ યોનિમાં છે. પણ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ તો જે પૂર્ણ પુરુષોત્તમની આજ્ઞા જેને માથે ચડાવી છે, ગોલોકમાં જે કરી હતી, સ્વામિનીજી અને શ્રી ઠાકોરજીની સામે જ્યારે આ સ્વરૂપ પ્રગટ થયું હતું શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું, અને ત્યાં નામ શ્રી વલ્લભ એ પણ ત્યાં જ ધર્યું હતું. પછી ચંપારણ્ય ધામમાં પ્રગટ થયા. તો તે વખતે જે આજ્ઞા કરી હતી શ્રી પૂર્ણ પુરુષોત્તમે અને સ્વામિનીજીએ કે હે વલ્લભ, જે જીવો લીલામાં હતા તે અત્યારે ભૂતલ પર કોઈ શુદ્ધ છે, કોઈ સતોગુણી છે, કોઈ તમોગુણી છે, કોઈ રજોગુણી છે, કોઈ પ્રવાહી સાથે ભળી ગયા છે, તો કોઈ અતિશય દુરાચારી થઈ ગયા છે, તો કોઈ તો મહા અધમ પતિત થઈ ચૂક્યા છે, પણ બધાને પાછા લાવવાના છે. બસ આ ભક્તિ માર્ગના શિરમોર મુગટ સમાન વાત કરી મેં આપ સૌ વૈષ્ણવોને. આ જ મર્યાદા માર્ગમાં પણ લાગુ પડે છે.
જે ભક્તિ કરે છે એમના કોઈ કર્મો જોવામાં આવતા નથી, એટલે જ વારંવાર પડવું પડે છે. કેમ કે સ્વભાવ દૃષ્ટ હોય પણ ઉપર ગયા પછી પણ ભૂલ થવાની. પણ આ ભક્તિ માર્ગનો આ જ લાભ છે. એટલે તો માગે છે ને ભક્તો કે જન્મો આજ ધોળ ગણી લેજો આજનો, કે જન્મો જન્મ ચરણોની ભક્તિ માગીએ, વાલા તું તો દિલડાનો દાતાર જો, કર્મના યોગે જે કોઈઓની સાંપડે. મર્યાદા માર્ગનું ઉદાહરણ જોવું હોય તો આ છે, જે દંત બાવાનો પગ પકડ્યો હતો, અંબિકા વનમાં ગયા હતા અને પશુપતિનાથ એ બે જે તીર્થભૂમિ છે એમાં બ્રજમાં જ છે. અને યશોદાજી અને નંદ બાવાનો જે વર્ષોનો બાપ દાદાના વખતનો નિયમ હોય કે જવું, રાત વાસો કરવો અને પછી આવવું, ખૂબ પૂજા દક્ષિણા કરવી, એ નિયમમાં જે પગ પકડ્યો હતો એ અજગર એ સુદર્શન નામનો ગંધર્વ હતો, પણ એને શાપ મળ્યો એટલે આ યોનિમાં પડ્યો હતો. પણ ભક્તિ હતી એટલે એનો ઉદ્ધાર કર્યો. કર્મના યોગે જે કોઈ યોની સાંપડે, વૈષ્ણવ રાખે ત્યાં પણ ચરણે પ્યાર જો. એટલે આ સર્પ યોનિમાં છે છતાં એને પૂર્વજન્મની ભક્તિનું સ્મરણ છે એ વાત હવે આવશે. તબ શ્રી ગુસાઈજી જલ મંગાઈ 10 લોટા નસો ચરણ ધોએ. શ્રી ગોકુલનાથજી શું દર્શન કરે છે કે 10 લોટા જલથી આપે આપના ચરણ ધોયા. કેવું સચોટ દર્શન છે શ્રી ગોકુલનાથજીનું. કેમ 10 લોટાથી? કૃપા કરવી છે તો એ જળ પછી બિલમાં દરમાં જવું જોઈએ, અને પેલા મારા જે જીવ છે જેણે બેનને મારી નાખી હતી એવા દૃષ્ટને પણ મારે તો ગોલોકમાં લઈ જવાનો છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો. 10 લોટા એટલા માટે કે એ જળનો રેલો આપના ચરણારવિંદથી જે જળ પવિત્ર થયું છે એ જળનો રેલો એ દરમાં જવો જોઈએ. સો ચરણામૃત વાહી કે બિલે મેં વા સર્પ કે પાસ ગયો, તાકો વહ પીયો. હવે જો આ જે ચરણામૃત પીધું હવે એને જ્ઞાન થઈ ગયું. સો વાકી સગરી દેહ મેં લગ્યો, પીધું પણ ખરું ને આખા શરીરને શ્રી ગુસાઈજીના ચરણથી જે ચરણામૃત પ્રગટ થયું છે તેનાથી આખા શરીરને સ્પર્શ થયો. તબ વહ સર્પ કો પૂર્વ જન્મ કી સુધી આવી. હવે એને મારી ક્ષમા કરજો, આગળ મેં જે કહ્યું એમાં મારી ભૂલ હતી. હવે એને પૂર્વજન્મની સુધી આવી ગઈ. શું આવી? કે હું સોનોડિયા બ્રાહ્મણના દેહમાં હતો, મેં શ્રી ગુસાઈજી પાસે જઈને વિનંતી કરી હતી કે મહારાજ મને કૃપા કરીને નામ આપો, ત્યારે શ્રી ગુસાઈજીએ કૃપા કરી મને નામ સંભળાવ્યું હતું. સો અપને બિલે તે વહ બાહિર નીકળી કે ફેન નવાઈ કે શ્રી ગુસાઈજી કો દંડવત કિયો. એની જે ફેણ હતી અત્યાર સુધી જે ક્રોધ કરતો હતો, પણ શ્રી ગુસાઈજીના ચરણથી સ્પર્શ થયેલા જળથી એનો ક્રોધ ચાલ્યો ગયો. એણે એની ફેણ શ્રી ગુસાઈજીને નમાવી દંડવત કર્યા. જેવી રીતે પેલો વૃક્ષ જે પૂર્વજન્મમાં વૈષ્ણવ થયા પછી બ્રહ્મસંબંધ મળ્યા પછી પરસ્ત્રી ગમન કરતો હતો, અને એ ગમન પરસ્ત્રીનું કર્યું એટલે આ કંઈ બોડી બામણીનું ખેતર તો છે નહીં કે તમે બ્રહ્મસંબંધ લીધો એટલે તમને લાયસન્સ મળી ગયું કે તમે ધારો એ રીતે પાપ કરી શકો છો. ના, પછી વૃક્ષ યોની એટલે કેવી મૂડી યોની. શિયાળો, ઉનાળો, ચોમાસું, ઉગવાનું, મોટા થવાનું, ફળ પોતે ખાય નહીં, લોકોને ખવડાવે, પોતે ખાલી સહન કરવાનું, અને મૂળ યોની કીધી છે વૃક્ષને. આ યોનીમાં રહ્યો. પણ શ્રી ગુસાઈજીએ ત્યાં પણ જીવને છોડ્યો નથી, ત્યાં પણ આપ પધાર્યા. એ પણ પ્રસંગમાં વિસ્તારથી લઈશું. તો શ્રી ગુસાઈજીને દંડવત કર્યા, ત્યારે શ્રી ગુસાઈજીએ કૃપા કરી એના ફેણ ઉપર ચરણ ધર્યા. તબ શ્રી ગુસાઈજી કૃપા કરી કે વાકે ફેન ઉપર ચરણ ધરે, સો સર્પ તત્કાલ દેહ છોરી કે બ્રાહ્મણ કી દેહ પાયો. તબ દેખી કે સગરે વૈષ્ણવ ચકિત હોઈ રહે. છે ને પિક્ચરમાં જોઈએ એવું ચમત્કાર. સર્પનો દેહ એનો છૂટી ગયો, અદ્રશ્ય થઈ ગયો, અથવા તો માંડો કે ત્યાં પડી રહ્યો છે બાજુમાં, દેહ છોરી કે બ્રાહ્મણ કી દેહ પાયો, અને એનું શરીર બ્રાહ્મણનું પ્રગટ થઈ ગયું.
बोलो श्री गुसाई जी परम दयाल की जय हो। तब देखी કે સગરે વૈષ્ણવ ચકિત હોય, ચકિત જ થાય ને. હમણે દરમાંથી કોઈ સાપ બહાર આવ્યો એવું જોયું, પછી એ સાપે પોતાની ફેણ નમાવી શ્રી ગુસાઈજીના ચરણોમાં એ જોયું, અને શ્રી ગુસાઈજીના ચરણનો સ્પર્શ થતાં એ સાપ જાણે કે મરી ગયો એવું જોયું, અને બાજુમાં કોઈ બ્રાહ્મણ યુવાન એકદમ ઊભો થઈ ગયો આવું જોયું, તો શું થાય? આશ્ચર્યચકિત થઈ ગયા. પાછે શ્રી ગુસાઈજી નામ નિવેદન કરાય. બોલો, સાવ અજાણ્યો દેહ, અજાણ્યો કોઈ બ્રાહ્મણ દેખાય છે વૈષ્ણવોને, એટલે વૈષ્ણવોએ આ જોયું ત્યારે કંઈ બોલ્યા નહીં. અષ્ટાક્ષર પણ સંભળાવ્યું અને સહસ્ત્ર બ્રહ્મસંબંધ મંત્ર પણ સંભળાવ્યો. સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાય દેહ પ્રાણેન્દ્રિય અંતકરણાની તદ ધર્માસ દારાગર પુત્રાપ્ત વિધિ પરણે આત્મના સહ સમર્પયામી દાસોહમ શ્રી કૃષ્ણ તવાસ્મી દાસોહમ શ્રી કૃષ્ણ તવાસ્મી દાસોહમ શ્રી કૃષ્ણ તવાસ્મી. શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ. અને આટલું શ્રવણ કરતાની સાથે એણે ઉચ્ચાર પણ કર્યો સામે શ્રી ગુસાઈજીની સન્મુખમાં. તે ક્ષણે એનો દેહ છૂટી ગયો, એટલે કે બ્રાહ્મણનો દેહ પણ પડ્યું. એક બાજુ સર્પ પડેલો છે મરેલો, એની બાજુમાં બ્રાહ્મણ કુમાર હમણે જ હજી તો બ્રહ્મસંબંધ લીધો અને શરીર છૂટી ગયું, અને ત્યાં એનું શરીર પડ્યું. બોલો, છે કેવી કેવી લીલા છે 252માં. દેહ છોરી કૃતાર્થ ભયો. કૃતાર્થ એટલે બોલો, એણે પોતાની સગી બહેનને ઝેર આપીને મારી હતી, એના નરકની યાતના હતી એ ગઈ અને સીધો જે લીલામાં પહોંચી ગયો. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ की जय हो। सो वैष्णव सब गुसाई जी सो पूछन लागे, जो महाराज यह कौन हो तो, या कि ऐसी गति क्यों भई? तब श्री गुसाई जी सब वैष्णवन को समुझाई के कहे, जो ये लीला को जीव हतो, वहाँ यह तमसा देवी है, सो तामस भक्त है, रोहिणी जी के युथ की है। રોહિણીજી એટલે જે વસુદેવજીના બીજા પત્ની, જે નંદ બાવાના મહેલની બાજુમાં બીજો મહેલ છે ત્યાં રહેતા હતા વસુદેવજીના કહેવાથી, તે રોહિણીજી. એટલે નાગમાતા પણ કહેવાય રોહિણીજી. એટલે આમનો સર્પનો જે અવતાર થયો એમાં પણ આ એક કારણ પણ માની લેવું, પણ પાપ તો અઘોર હતું. સો જબ શ્રી યશોદાજીને ઠાકોરજી કો બાંધે તબ એ દામ લાઈ. હવે જો કઈ લીલાથી એ પડ્યા હતા, કયા અપરાધથી પડ્યા હતા? તો જ્યારે યશોદાજી પાસે બહુ બધા ઉરહાણા લઈને આવ્યા ગોપીજનો કે તારા લાલાને તું કંટ્રોલમાં રાખ, આવી રીતે અમારા ઘરમાં બધું મહી માખણના મટકા ફોડી નાખવા, અમારા દીકરાઓને ચૂંટલા ભરીને જગાડવા, અને આવી રીતે લઘુશંકા ગુરુશંકા અમારા ઘરમાં કરી જવી, આ બધું વધારે પડતું થઈ રહ્યું છે, તું કાબૂમાં ના રાખી શકે તો પછી આ તો ખોટું કહેવાય. આવું રોજ કે એટલે યશોદાજી આજે એવા થાક્યા કે એમણે એમને બાંધ્યા. એ વખતે જે દોરડું ઓછું પડ્યું હતું, લીલા થઈ હતી માયાદેવીની, ત્યારે દોરડું બીજું માગ્યું યશોદાએ, તો આ તમસા દેવીએ આપ્યું હતું. આવી એક બે છે બીજી કે જેણે આવી રીતે આપ્યું હતું ને એ પણ પડ્યા હતા. કેમ કે રોહિણીજીને બહુ ભાવ છે ઠાકોરજીમાં, એટલે ઠાકોરજીના માટે જો કોઈ આવું દોરડું આપે તો રોહિણીજી તો એક તો આ પોતાની યુથની હતી એટલે તો એ વધારે ગુસ્સે ભરાયા. અને તબ યહ બાત રોહિણીજીને જાણી, પાછળથી જાણી કે તમારી દાસીએ આવી રીતે આપ્યું હતું, એટલે તબ શ્રાપ દિए તા अपराध ते ये ब्रज में एक सनाड्य ब्राह्मण के यहाँ जन्म्यो, पाछे याने द्रव्य के लोभ में अपनी बहनी को जहर दे मारी. બધું કહી દીધું ગુસાઈજીએ. આ લોકોને તો ખબર નથી ને કે ક્યાં શરણે આવ્યો હતો આ, અને શું કયો બ્રાહ્મણ હતો, એ બધું અહીંયા અત્યારે કીધું. આ કારણ કે વૈષ્ણવોને ખબર નથી, આ તો ગોકુલનાથજીએ કૃપા કરીને વાર્તા પ્રગટ કરી છે. बहन को जहर दे के मारी, ताते यह सर्प योनि पायो, पर यह हमारी शरणी आयो हतो. आ पुष्टि मार्ग छे. पर यह हमारी शरणी आयो हतो, ताते चरणामृत पाई मुक्त भयो. यह बात श्री गुसाई जी के श्री मुख ते सब वैष्णव सुने, सो बहुत प्रसन्न भये. पाछे येहू अपने अपने भाग्य की सराहना करन लागे, जो हमहू को श्री गुसाई जी को शरणी प्राप्त भयो है, ताते हमहू निश्चय कृतार्थ होएंगे. केम के ए वखते तो नवो नवो पुष्टि मार्ग હતો, એટલે વૈષ્ણવોને પણ પોતાના પાસે કયો લાભ મળ્યો છે બ્રહ્મ સંબંધથી એની ખબર નહોતી. એ વખતે 84-252 પ્રગટ પણ નહોતા થયા. પછી થયું ને આ બધું. તો શ્રી ગોકુલનાથજી જ્યારે પ્રગટ થયા
ત્યારે આપે આ 8452 વૈષ્ણવોને ધ્યાનમાં દર્શન કરી કરીને પ્રગટ કર્યા છે. એટલે આપણને તો હવે ખબર જ હોવી જોઈએ કે એક વખત આપણે પુષ્ટિ માર્ગમાં આવી ગયા છીએ અને શરણ પ્રાપ્ત કરી લીધું છે એટલે આપણો કૃતાર્થ થવાનો નિશ્ચય છે. પણ એમાં એ પણ આવી ગયું કે સેવક થયા પછી જો પાપ કરીએ છીએ તો વળી પાછું એકાદ જન્મ આવો પુરાવાનો કોઈક કર્મના યોગે જે કોઈ યોનિ સાંપડે, એટલે કે જે યોનિમાં જવાનું થાય ત્યાં જવું પડશે. એટલે જેને આવી જવાની એકાદ હજી ફરવાની ઈચ્છા હોય યોનિઓમાં તો પછી પાપ કરી શકો છો વૈષ્ણવો. ભાવ પ્રકાશમાં હવે હરિરાયજીએ ભાવ પ્રકાશ કર્યો. કાયતે જો શ્રી ગુसाई पूर्ण पुरुषोत्तम है सो इनके शरण मात्र ते जीव निश्चय कृतार्थ होते हैं. क्यों? जो या पुष्टि मार्ग में प्रभु आप अपने जीव को प्रमेय बल ते उद्धार करते हैं. મેં કહ્યું હમણાં જે ગોલોકમાં આજ્ઞા થઈ છે એ પ્રમેય બલ જીવ કે સાધન કે અપેક્ષા રાખત નહીં. એટલે આમાં કોઈ બહુ જપ અને પાઠ કરતું હોય એ બહુ ઊંચો અને જે પાઠ ના કરતો હોય જપે ના કરતો હોય નીચો, એ સિદ્ધાંત મર્યાદા માર્ગમાં તો છે, અહીંયા નથી. ऐसे प्रभु परम दयाल है सो वह ब्राह्मण श्री गुसाई जी को ऐसो कृपा पात्र भगवदीय हतो सो याको आप प्रमेय बलते उद्धार कियो. ताते इनकी वार्ता कहाता ही कहिए. આવતીકાલે વાર્તા ક્રમાંક 36 શરૂ થશે. શ્રી ગુસાઈજી કે સેવક माँ बेटा बहू गुजरात की तिनकी वार्ता આવશે. એ પ્રસંગમાં ગોરજા સમરાઈમાં જે પ્રસંગ છે એને ભળતો આવે છે એટલે ઘણી વખત ભેગો થઈ જાય છે, પણ ના, આ પ્રસંગ જુદો છે. એવી જ છે વહુ, આ બોળી વહુ છે. અને એ જ્યારે સાસુ કહેશે કે જા આપણા ગુરુ શ્રી ગુસાઈજી વિઠ્ઠલ પ્રભુ આવ્યા છે તો એ એમની પાસે જઈ સેવક થઈ જા, તો કે કેવી રીતે સેવક થવું? સાવ મુગ્ધ હોય છે, બોળી હોય છે. એટલે કહેશે સાસુ કે જેવું શ્રી ગુસાઈજી બોલે ને એવું તારે બોલવાનું. એટલે સાસુનું કહેવું એમ હતું કે જે અષ્ટાક્ષર બોલાવે એ તારે બોલવાનો અને બ્રહ્મ સંબંધનો મંત્ર બોલાવો તો એ બોલવાનો, જેવું બોલાવે એવું બોલવાનું. એવું કહ્યું તો જ્યાં એ શ્રી ગુસાઈજી પાસે ગઈ તો શ્રી ગુસાઈજીએ એને જોઈને કહ્યું કે આય બેસ, એમને આવકાર આપ્યો વૈષ્ણવ તરીકે આવી છે એટલે થવા માટે. તો એ પણ સામે જે સાસુએ શીખવાડ્યું હતું એટલે એવું બોલશે કે આવો બેસો, આય બેસ. એણે પણ ગુસાઈજીને કહી દીધું કે આય બેસ, અને ગુસાઈજી હસી પડ્યા. એ પ્રસંગ આવતીકાલે આવશે. જો શિક્ષાપત્રમાં જે પહેલો શ્લોક હતો એમાં 2 ઓપ્શન હતા કે જેમને પણ સાદી રીતે સેવા કરવી હોય આવી રીતે અવ્યાયવૃત્તથી તો પણ કરી શકે, અને જેને રાજ સેવા કરવાનો ભાવ હોય તો પ્રભુ કૃપા કરે છે અને રાજ સેવામાં પણ એને દ્રવ્ય મળી રહે છે. એટલે એ 2 ઓપ્શન હતા ગઈકાલે. તો એ ઓપ્શન વલ્લભકુલને માટે પણ હતા, કેમ કે આ શ્રી હરિરાયજીના શિક્ષાપત્રમાં 2 નિશાન છે, એક તીર છે. એટલે જે વલ્લભકુલને માથે આજે હવેલી બિરાજી રહી છે તો એ પણ એમાં ઓપ્શન છે. હરિરાયજીએ જ કહ્યું છે કે જેને રાજ સેવા કરવી છે એટલે હવેલી. જો ને આપણા જ ગોવર્ધનનાથજીના જ 2 રીતે સેવાના પ્રકાર છે ને. મહાપ્રભુજીએ જે અવ્યાય વૃત્તિથી સેવા કરી એટલે જે કંઈ મળી રહે એમાંથી મોર મુગુટ કાચરીનો શ્રૃંગાર ગુંજામાલા આટલી જ સેવાનો ક્રમ હતો. પણ પછી રાજ સેવાની ઈચ્છા તો સાક્ષાત ગોવર્ધનનાથજીએ કરી, કેમ કે જે બધા વૈષ્ણવો છે રજોગુણી, તમોગુણી, સતોગુણી, એ બધાના મનોરથો પણ પૂરા કરવા છે. આપ તો નિર્ગુણ છે વલ્લભ, એટલે પછી એ જે હવેલી નિર્માણ થઈ એ રાજ સેવા કહેવાય. અને એમાં પ્રભુએ જ બધી આપે પોતાની સેવા માટે વ્યવસ્થા કરી. એ વાત અહીંયા ગઈકાલે જે આવેલી એ પ્રથમ શ્લોકમાં એ બધાને લાગુ પડે છે. એટલે કે વલ્લભકુલમાં પણ જે આજે પણ હવેલી નથી કરતા અને પોતાને માથે જે ઠાકોરજી છે નિધિ સ્વરૂપ કે આપે જે પુષ્ટ કરેલું આપ સેવા કરી રહ્યા છે તો એ અવ્યાયવૃત્ત સેવા પણ થઈ રહી છે. અને જ્યાં માથે આવી રીતે રાજ સેવાનો સંકલ્પ કર્યો છે તો એ પણ આમાં આજ્ઞા છે જ. એટલે આમાં કોઈએ હવેલીના બહુ વિરોધમાં જવું નહીં. અને બીજું આજનો જે શ્લોક છે એમાં સ્પષ્ટ આજ્ઞા કરી છે કે વૈરાગ્યને અને સંતોષને ક્યારે પણ છોડવો નહીં. અને વૈરાગ્ય હોય તો જ સંસારમાં લૌકિક અને દેહ સંબંધી સર્વ સુખ દુઃખ એ બાદ ના કરે અને ભગવદ ધર્મમાં શક્ય થાય. સંતોષ હોય તો જ જે કંઈ મળી રહે તેમાંથી આનંદ ઉપજે. પણ જો સંતોષ ન હોય તો ગમે એટલું મળે પણ એ દુઃખીનો દુઃખી જ રહે. એ પુષ્ટિ માર્ગમાં નકામો છે. એટલે સંતોષ અને વૈરાગ્ય ન છોડવા એવું આજની શિક્ષાપત્રના બીજા શ્લોકમાં આવશે. અને એમાં આ વાત આવી કે જ્યારે જો જીવ સંતોષી નથી હોતો વૈષ્ણવ તો એ લોભ કરે છે. લોભથી પછી પાપ કરવાનું મન થાય છે. અને પછી જે છે એ શ્રી સુબોધજીનો શ્લોક ટાંક્યો છે શ્રી ગોપેશ્વરજી પ્રભુએ
કે શ્રી મહાપ્રભુજી કહે છે કે અચૌર્યાણામ પાપાનામ, જે દ્રવ્ય ચોરી કરીને આણેલું ન હોય તે જ દ્રવ્ય શ્રી પ્રભુ અંગીકાર કરે છે. એટલે 7 મણ સુવર્ણ ત્યાગીને ચાલ્યા હતા, પણ એમાંથી 6 મુદ્રા લીધી હતી જે ખરી મહેનતની હતી, અને એનું જ શ્રી વિઠ્ઠલનાથજી પંઢરપુરમાં આપે એમના નુપુર સિદ્ધ કરીને ધર્યા હતા. અને એ જ પ્રમાણે જે પેલો આવ્યો, પેલી 2 લાડબાઈ આવી હતી જે કાશીની 2 બહેનો, અને એમણે પોતે રાજદ્રવ્ય હતું જે ખોટું હતું અને ના પાડી ગુસાઈજીએ કે અમે નહીં સ્વીકારીએ. શ્રી ગોકુલનાથજી પાસે ગઈ તો ના પાડી, અમે નહીં સ્વીકારીએ. પછી મુખિયાજીએ સ્વીકારી લીધું તો સંતાડી દીધું છતમાં, ચૂનાથી બંધ કરી દીધું. તો એ કેવું હતું એ દ્રવ્ય કે જો મ્લેચ્છ આવ્યો તે વખતે તો ગોકુલનાથજી ત્યાં નહોતા બિરાજતા, પરદેશ હતા, શ્રી ગુસાઈજી તો લીલામાં પહોંચી ગયા હતા. પણ તે મ્લેચ્છે આ ગામ ઘેર્યું, બધા ભાગ્યા, ત્યારે આ છત જાતે તૂટી પડી અને એ દ્રવ્ય વેરાયું ના લઈને ગયો. એટલે આ બધા જે પાપથી જે દ્રવ્ય કોઈ લાવે છે તો એ પણ ભેટ સ્વીકારવી નહીં, એવો આમાં ભાવ થયો. નહીંતર એ ઘરમાં આફત લાવે, દુઃખ લાવે, આપણા જ કુટુંબને બરબાદ કરી નાખે. અને હવે ગઈકાલે મેં એમ કહ્યું હતું કે જે મને સમજ ના પડી, એ જે નામ હતું એ નામ હતું સર્વાસક્તાય નમઃ. એટલે સર્વાસક્તાય નમઃ નામની અંદર આ જે શબ્દ છે સંસ્કૃતમાં એ મને સમજાયો નહોતો, પણ એનો જે ભાવ છે એ તો સ્પષ્ટ છે કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આ પાપના પુષ્ટિ જીવો છે એમને જ લીલાનો અનુભવ કરાવે છે, રસનો, અન્યથા નહીં. એ રીતે આપનો જે ટીકાનો ભાવ છે એ તો મને સમજાયો હતો, પણ આ સર્વાસક્તાય નમઃ સાથે એ જે ટીકા છે એ મને તાર એનો જોડાયો નહીં, મારી પાસે નથી સંસ્કૃતમાં એટલું સામર્થ્ય, એટલા માટે મેં એવું કહ્યું હતું. પણ એનો ભાવ તો આ જ હતો કે જે પુષ્ટિજીવો હોય એને જ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી કૃપામાં અંગીકાર કરે છે. પણ જે પછી દ્રષ્ટાંતમાં જે મૂક્યું હતું કે જે પેલા જીવને આખા શરીરે ફોડલીઓ થયેલી હોય છે અને આપના એના પિતા એ ખૂબ દ્રવ્ય લઈને આવે છે અને કહે છે કે મારા દીકરાને આ મટાડો, અને વલ્લભ જાણે છે કે એમનો દીકરો અમારી લીલાનો જીવ છે, એટલે એ દ્રવ્ય ના પાડે છે કે તારું દ્રવ્ય અમારે નથી જોઈતું. એમાં એ વાત હતી કે પાપનું દ્રવ્ય હતું એટલે ના પાડી. અને પછી એમના દીકરાને એ શરીર ઉપર ચરણ ધરાવે છે અને એમને એક ફોડલી શરીર ઉપર દેખાતી નથી એવી કૃપા વરસાવે છે. એ પ્રસંગ આવેલો. એટલે પુષ્ટિ જીવો છે એને જ આ કૃપા કરીને એમનો લીલાનો અનુભવ કરાવે છે, એવો ભાવ હતો. અને આજે જે પ્રસંગ આવ્યો ભક્ત માત્રા સત્તાય, એટલે એમાં પછી એવો પ્રશ્ન પૂછેલો છે આજના નામમાં કે તો પછી આપ જે પુષ્ટિજીવો ના હોય એના વિશે કંઈક પ્રશ્ન છે, અને પુષ્ટિજીવો હોય એમાં કંઈક ભેદ વિશે છે, હું ભૂલી ગયો, આજનું બરાબર યાદ નથી રહ્યું મને. તો આજનો આ સત્સંગ અહીંયા હવે વિરામ પામ્યો છે. આશ્રયનું પદ. દ્રઢ ઈન ચરણના કેરો ભરોસો, દ્રઢ ઈન ચરણના કેરો. શ્રી વલ્લભ નખા ચંદ્ર છટા બીના, सब जग माजो अंधेरो भरोसो, दृढ़ न चरण केरो. साधन और नहीं आ कली में, जासो होय निवेरो. सुर कहाँ कहे द्विविध यादरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरण केरो. ईन चरण केरो भरोसो, दृढ़ न चरण
દ્રઢઈના ચરનાના દ્રઢઈના ચરનાના કે શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय।